આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. મિત્રો, સૌથી પહેલાં વાત કરીશું કે અહીંયા અગત્યના પ્રશ્નો તરીકે બેન્ઝીન 1,2 ડાયોલ. હવે આ જે બેન્ઝીન 1,2 ડાયોલ છે તેનું સામાન્ય નામ છે કેટેકોલ. બીજા નંબરનું બંધારણ લઈએ આપણે તો બેન્ઝીન 1,3 ડાયોલ. તો એનું બીજું નામ છે રિસોર્સિનોલ, જે સામાન્ય નામ તરીકે ઓળખાય છે. અને તેવી જ રીતે 1,4 ડાયોલ, જેને હાઇડ્રોક્વિનોન અને ક્વિનોલ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, પરીક્ષામાં એમસીક્યુએસ તરીકે એના સામાન્ય નામ પણ પૂછાય છે, ધ્યાન રાખવું. એના પછીની વાત કરીએ કે અહીંયા મિથાઇલ સમૂહ જો બીજા નંબર પર આવેલો હોય, એટલે કે 2 મિથાઇલ ફિનોલ હોય, તો તેને ઓર્થોક્રેસોલ તરીકે ઓળખવામાં આવે છે. ઓર્થોક્રેસોલ. તેવી જ રીતે 3 મિથાઇલ ફિનોલ જે છે એને મેટાક્રેસોલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. અને વાત કરીએ 4 મિથાઇલ ફિનોલની, તો એ પેરાક્રેસોલ તરીકે ઓળખાય છે. તો આ બધા જે છે સામાન્ય નામ, પરંતુ થોડા ઘણા અન્ય ઉદાહરણો જે એલિફેટિકમાં પણ આવતા હોય છે, જેમ કે ઇથેન 1,2 ડાયોલ, જેને ઇથિલિન ગ્લાયકોલ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, ગાડીના એન્જિનમાં પ્રશીતક તરીકે આ પદાર્થનો ઉપયોગ થતો હોય છે. વાત કરીએ પ્રોપેન 1,2,3 ટ્રાયોલ, તો અહીંયા પ્રોપેન 1,2,3 ટ્રાયોલ જે છે તેને ગ્લિસરોલ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. મિત્રો, સાબુના અંદર તેનો ઉપયોગ થતો હોય છે. હવે આ જે બંધારણ છે એનું IUPAC નામ જે છે ઘણીવાર પરીક્ષામાં પૂછાયું છે, બહુ ધ્યાન રાખવું. અહીંયા જે બંધારણ તમે દેખી રહ્યા છો તેમાં ઇથર સમૂહ આપેલો છે. ઇથર કોઈ ક્રિયાશીલ સમૂહ નથી, બરોબર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે ઇથર કોઈ ક્રિયાશીલ સમૂહ નથી, એક વિસ્થાપિત સમૂહ છે. હવે વિસ્થાપિત સમૂહની નામની વાત કરીએ આપણે, તો અહીંયા મિથાઇલ સમૂહ સાથે ઓક્સિજન જોડાયેલો છે, એટલે મિથોક્સી શબ્દ લખાય છે. એટલે 2 મિથોક્સી 1,1 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. આ પ્રકારનું આનું IUPAC નામકરણ થશે. અહીંયા પહેલા નંબર ઉપર 2 મિથાઇલ સમૂહ આવેલા છે અને બીજા નંબરના કાર્બન ઉપર મિથોક્સી સમૂહ આવેલો છે. ઘણીવાર મિથોક્સીની જગ્યાએ ઇથોક્સી પણ આપી શકે છે, તેનું ધ્યાન રાખવું. હવે અમુક પ્રક્રિયાઓ કે જે પરીક્ષામાં પૂછાતી હોય છે, તો આ પ્રકારનું સમીકરણ જે છે, જેમાં આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ કાર્બોક્સિલિક એસિડની, તો એસ્ટર બને છે. હવે આ જે એસ્ટર પદાર્થ જે છે એની હાઇડ્રોજન અને કોઈ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલ નિપજ મળે છે આપણને. મિત્રો, આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાતી હોય છે. તેવી જ રીતે આનું કોઈ એક્ઝામ્પલ હોય તે પણ બનાવી મૂકી શકાય છે. એટલે આરની જગ્યાએ CH3CH2 મૂકી દીધું આપણે, તો અહીંયા દેખી શકીએ છીએ કે આપણને અહીંયા એક એસ્ટર સમૂહ મળે છે. મિત્રો, આ જે એસ્ટર સમૂહ જે છે તમારો, તેનું હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવીએ છીએ પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં, તો અહીંયા આપણને પ્રોપેનોલ અને ઇથેનોલ નિપજમાં મળે છે. પ્રોપેનોલ અને ઇથેનોલ. હવે મોસ્ટ IMP MCQSની વાત કરીએ, અગત્યનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાંથી પૂછાતો પ્રશ્ન. જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા 3 માર્ક્સમાં ના પૂછાય તો પછી સમજી લેવું કે 1 માર્ક્સના MCQS સ્વરૂપે આવતો હોય છે. વાત કરીએ ગુજસેટની પરીક્ષામાં પણ ઘણીવાર પૂછાતા હોય છે. અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં વાત કરીએ તો પ્રાથમિક આલ્કોહોલ જે બનાવવા હોય તેના માટે ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ થતો હોય છે. તેને મિથેનોલ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. જો દ્વિતીયક આલ્કોહોલની બનાવટ કરવી હોય તો ઇથેનોલનો યુઝ થતો હોય છે. તમે ઇથેનોલનો ઉપયોગ કરી શકો છો, જેને એસિટાલ્ડિહાઇડ પણ તરીકે ઓળખવામાં આવતો હોય છે. અને વાત કરીએ તૃતીયક આલ્કોહોલની બનાવટ, તો તૃતીયક આલ્કોહોલની બનાવટ માટે આપણે એસિટોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે કે CH3COCH3. એસિટોન, જેને પ્રોપેનોન તરીકે પણ ઓળખાય છે અને એસિટોન તરીકે ઓળખવામાં આવતો હોય છે. અહીંયા 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ બનાવવા માટે કયા કયા પદાર્થનો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઘણીવાર MCQSમાં જે મિથેનોલ જે છે એના વિશે ઘણીવાર પરીક્ષામાં પૂછાયું છે, તો ધ્યાન રાખવું મિત્રો. હવે વાત કરીએ બેન્ઝીનની ઓલિયમ સાથેની પ્રક્રિયા. તો મિત્રો, અહીંયા ઓલિયમ જે છે તેનું અણુસૂત્ર થાય છે H2H2O7. બેન્ઝીનની ઓલિયમ સાથે પ્રક્રિયા કરાવીએ તો બેન્ઝીન સલ્ફાનિલિક એસિડ તમને નિપજ મળશે. બેન્ઝીન સલ્ફાનિલિક એસિડ. હવે આ જ બેન્ઝીન સલ્ફાનિલિક એસિડની
પહેલાં બેઝ સાથે પ્રક્રિયા કરાય ને પછી એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફિનોલ નિપજ મળતી હોય છે. મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓમાં વચ્ચે ABCD મૂકી દેવામાં આવતી હોય છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. હવે ક્યુમિનમાંથી ફિનોલનો આ જે પ્રશ્ન છે ઘણીવાર પૂછાયેલો છે, જેમાં મધ્યસ્થ જે નિપજ છે તમારી એ પૂછવામાં આવતી હોય છે. સિમ્પલ વસ્તુ છે, હાઇડ્રોજન જે કાર્બન હાઇડ્રોજનનો બંધ, તેની વચ્ચે 2 ઓક્સિજન મૂકવાના છે આપણે. આપણો જે આ પદાર્થ છે એને ક્યુમિન તરીકે ઓળખવામાં આવતું હોય છે અને સામાન્ય નામ જે છે એટલે કે ક્યુમિન છે, પરંતુ IUPAC નામ જે છે એ 2-ફિનાઇલ પ્રોપેન છે. બેન્ઝીનની રિંગ જે હોય છે તેને ફિનાઇલ તરીકે ઓળખવામાં આવતું હોય છે અને અહીંયા આપણને જે મધ્યસ્થ નિપજ મળી છે એ પેરોક્સાઇડ નિપજ તરીકે ઓળખાય છે. મિત્રો, આ પ્રક્રિયા પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, ખાસ ધ્યાનમાં રાખવું. અહીંયા પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પણ જાણવો જરૂરી હોય છે. જો પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે કીટોન કરતાં અને કીટોનની વધારે હોય છે એસ્ટર કરતાં. આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. તો અહીંયા દેખી શકીએ કે સોડિયમ બોરોહાઇડ્રેટ જે છે એ રિડક્શન કરતા તરીકે વપરાય છે. તો કોનું રિડક્શન જલ્દી કરશે? તો કીટોનની પ્રતિક્રિયાત્મકતા વધારે છે એસ્ટર કરતાં. એટલે અહીંયા જે છે આપણી નિપજ એ કંઈક આ પ્રકારની બનશે. એનો મતલબ કે એસ્ટર સમૂહ જે છે આપણો એ જેવો છે એવો ને એવો જ રહેશે, પરંતુ કીટોન જે છે એનું રિડક્શન થઈ જશે આલ્કોહોલમાં. વાત કરીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડની, એનો અવાજ કરતાં કેવો છે? તો યાદ રાખીશું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એના કરતાં સોડિયમ આલ્કોક્સાઇડ જે છે એ વધારે પ્રબળ બેઝ છે. આ ધ્યાન રાખવું, કારણ કે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે ઇલેક્ટ્રોન ઓક્સિજનને દાન કરવાના કારણે તેની પ્રબળતા વધી જાય છે. વાત કરીએ ફિનોલમાં એસિડિકતાનો ક્રમ, તો ફિનોલ એટલે નાઇટ્રોફિનોલની વાત કરીએ આપણે બંધારણોમાં. તો મિત્રો, નાઇટ્રોફિનોલના બંધારણોમાં સૌથી વધારે પ્રબળ એસિડ કયો છે? તો સૌથી પહેલાં આપણે એસિડિકતાનો ક્રમ ગોઠવી દઈએ. તો પેરાની એસિડિકતા વધારે હોય છે ઓર્થો કરતાં, પછી મેટા અને પછી નોર્મલ એટલે સાદો ફિનોલ આપણો. અને એ જ જગ્યા પર પીકેનો જે ક્રમ આવે છે એ આપણે ઉલટાઈ દઈશું, એટલે કે આનું રિવર્સ લખી દઈશું. તો આ તમે યાદ રાખવાનું છે. હવે અહીંયા પ્રશ્ન એવો બનતો હોય છે કે ઓર્થોનાઇટ્રોફિનોલ જે હોય એની એસિડિકતા પેરાનાઇટ્રોફિનોલ કરતાં ઓછી છે. તેનું કારણ શું છે? તો હાઇડ્રોજન બંધ. મિત્રો, અહીંયા તમે નીચે 2 બંધારણ તમે જોઈ શકો છો. હાઇડ્રોજન બંધ માટેનું તમે યોગ્ય ઉદાહરણ સમજી શકો કે અહીંયા જે હાઇડ્રોજન જે છે ઓર્થો સ્થાન પર રહેલા નાઇટ્રો સમૂહ જે છે તેના સાથે એક પ્રકારથી શું થાય છે? બંધ બનાવે છે, હાઇડ્રોજન બંધ, જેના કારણે તેની એસિડિકતા હોય છે તેમાં ઘટાડો થાય છે. જ્યારે પેરા પોઝિશન પર આવો હાઇડ્રોજન બંધ બની શકતો નથી, એટલે તેના કારણે પ્રબળતા પેરાનાઇટ્રોફિનોલની વધારે હોય છે. એસ્પિરિનના બંધારણની વાત કરીએ તો એસ્પિરિનનું જે બંધારણ છે, બેન્ઝીનની રિંગ ઉપર COOH અને ઓર્થો સ્થાન પર OCOCH3. મિત્રો, આ છે આપણું એસ્પિરિનનું બંધારણ. હવે વાત કરીએ, ઘણીવાર પરીક્ષામાં એવું પૂછાતું હોય છે કે એસ્પિરિનમાં કેટલા સિગ્મા અને પાઈ બંધાયેલા છે. આવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. જો તમે એક વખત બંધારણ દોરી દો તો કંઈક આ રીતે બંધ આપણે જાણવા મળશે. આવી રીતે આપણને ગણતરી કરવી થોડી સરળતા રહેશે કે કયા પ્રકારના અંદર બંધ છે અને કેવી રીતે છે. હવે અહીંયા પરીક્ષામાં જે પ્રશ્ન હોય છે એ સિગ્મા અને પાઈ બંધની ગણતરીનો હોય છે. તો સિગ્મા અને પાઈ બંધની ગણતરીની વાત કરીએ આપણે અહીંયા, તો સિગ્મા બંધ 21 છે અને પાઈ બંધ 5 છે. આનું ધ્યાન રાખવું. હવે વાત કરીએ આલ્કોહોલને નિર્જલીકરણની પ્રક્રિયા. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, 2 માર્ક્સમાં પણ પૂછાતી હોય છે અને 1 માર્ક્સની રિએક્શનમાં પણ પૂછાતી હોય છે. ધ્યાન રાખવું. તો અહીંયા આલ્કોહોલનું નિર્જલીકરણ કરાવીએ તો ઇથિન બને. H2SO4 વડે આપણે દ્વિતીયક આલ્કોહોલનું આપણે કરાવીશું તો પ્રોપીન બનશે. અને જો તૃતીયક આલ્કોહોલનું આપણે નિર્જલીકરણ કરાવીશું તો 2-મિથાઇલ પ્રોપીન આપણને નિપજ મળે છે. 2-મિથાઇલ પ્રોપીન. મિત્રો, ઘણીવાર પરીક્ષામાં આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકના જે પ્રશ્નો હોય છે એ વારંવાર પરીક્ષામાં મતલબ પૂછાતા હોય છે, પરંતુ ઓક્સિડેશન અને નિર્જલીકરણના વચ્ચે જ તમને કન્ફ્યુઝન વધારે ઉત્પન્ન કરાવે છે. અહીંયા અગત્યની એક પ્રક્રિયા છે કે દ્વિબંધ પણ આપેલો છે અને આલ્કોહોલ પણ આપેલો છે, પણ ધ્યાન રાખવું કે PCC હંમેશા માત્ર આલ્કોહોલ સાથે જ પ્રક્રિયા કરશે, દ્વિબંધ સાથે પ્રક્રિયા નહીં કરે. એટલે કે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ બનાવશે. હવે આલ્કોહોલની CU ધાતુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો ઓક્સિડેશન થઈ ઇથેનોલનું નિપજ મળે છે તમને. એટલે કે આલ્કોહોલમાં ઇથેનોલના અંદરથી તમને ઇથેનોલ નિપજ મળે છે. અહીંયા પ્રક્રિયા જે છે એ ડિહાઇડ્રોજનેશનની પ્રક્રિયા થઈ છે. તેવી જ રીતે
આપણે વાત કરીએ કે દ્વિતીયક આલ્કોહોલની એટલે કે પ્રોપેન ટુ ઓલની વાત કરીએ તો એમાં એસિટોન નિપજ મળે છે આપણને, એટલે કે પ્રોપેનોન આપણને નિપજ મળે છે. પરંતુ તૃતીયકની ઘટનામાં કંઈક જુદું જોવા મળે છે. અહીંયા ડિહાઇડ્રોજિનેશન નહીં થતું, પરંતુ નિર્જરીકરણની ઘટના જતી હોય જોવા માટે. અહીંયા નિર્જરીકરણની આપણે ઘટના દેખી લીધી. તો હવે એક બ્રોમિનેશનનું જે ઉદાહરણ છે, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં તો જો ઓર્થોપેરા નિપજ જોતી હોય તો Br2CH2 સાથે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ફિનોલની. પરંતુ જો એની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે ફિનોલની તો 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ મળે છે. નેક્સ્ટ પ્રક્રિયા દેખીએ, ફિનોલમાંથી સેલિસિલિક એસિડની બનાવટ. મિત્રો આ કોલ્બે પ્રક્રિયા છે. અહીંયા વાત કરીએ તો ફિનોલની પહેલાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ એટલે સોડિયમ ફિનોક્સાઇડ નામનો પદાર્થ બનતો હોય છે. હવે તેવી જ રીતે આ સોડિયમ ફિનોક્સાઇડની CO2 અને H+ની હાજરીમાં પ્રક્રિયા કરાવીશું તો આપણને સેલિસિલિક એસિડ નામનો પદાર્થ બનશે. મિત્રો સેલિસિલિક એસિડમાંથી જ એસ્પિરિન બનાવવામાં આવતી હોય છે. રિમર-ટીમાન પ્રક્રિયા, અહીંયા મધ્યસ્થવર્તી નિપજ જે હોય છે એ કાર્બિન હોય છે, જે ખાસ અગત્યનો પ્રશ્ન છે, બહુ ધ્યાનમાં રાખવું. તો રિમર-ટીમાન પ્રક્રિયામાં થતું શું હોય છે? પહેલાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરાવીશું આપણને. તો ઓર્થો સ્થાન જે છે એટલે કે સોડિયમ જે છે તમારો હાઇડ્રોક્સાઇડ તે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે અને ઓર્થો સ્થાન ઉપર CHCl2 જોડાય છે. અને ત્યારબાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાતા આપણો CHCl2 આલ્ડીહાઇડમાં રૂપાંતરણ પામે છે અને એસિડ માધ્યમમાં પુનઃ આપણને ફિનોલ પાછો મળે છે. એટલે કે CHO જે હોય છે એવો ને એવો જ રહે છે H+ની હાજરીમાં. અહીંયા આપણે વાત કરીએ કે સેલિસ આલ્ડીહાઇડ તરીકે આ પદાર્થ ઓળખવામાં આવતો હોય છે અને આ સેલિસ આલ્ડીહાઇડ જે પદાર્થ છે એ તમારો એસ્પિરિનની બનાવટ માટે પણ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. ફિનોલની ઝિંક સાથે પ્રક્રિયા કરાવીએ તો બેન્ઝીન બનશે આપણને. આ એક રિડક્શનની પ્રક્રિયા છે, ઘણીવાર પરીક્ષામાં આવ્યું છે, મોસ્ટ IMP પ્રશ્ન છે, ખાસ ધ્યાનમાં રાખવું. એ જ જગ્યા ઉપર વાત કરીએ ફિનોલની સોડિયમ ડાયક્રોમેટ અથવા H2SO4 એટલે કે સોડિયમ ડાયક્રોમેટ અને H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા બેન્ઝોક્વિનોન આપણને નિપજ મળતી હોય છે. કદી કદી પરીક્ષામાં H2Cr2O7 પણ લખીને આપવામાં આવતું હોય છે, એ ધ્યાનમાં રાખવું. હવે અહીંયા જો IUPACની વાત કરીએ તો પદાર્થનું નામ થશે સાયક્લોહેક્સ 2,5-ડાઇન 1,4-ડાયોન. આનો IUPAC નામ છે. પરીક્ષામાં એક વખત MCQSમાં પૂછાયેલો છે, એટલે ધ્યાનમાં રાખવું કે જે આપણો ક્વિનોન જે છે તેનું IUPAC નામ શું થશે. મિત્રો આને બેન્ઝોક્વિનોન તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે, ખાસ ધ્યાનમાં રાખવું. અને અહીંયા આ બંનેમાંથી ગમે તે મૂકી શકે છે વચ્ચે, એટલે ધ્યાન રાખવું. હવે વાત કરીએ આલ્કોહોલની H2SO4 સાથેની પ્રક્રિયા. જો 443 કેલ્વિન તાપમાન રાખવામાં આવે તો નિર્જરીકરણની ઘટના થાય છે. પરંતુ જો H2SO4ની 413 કેલ્વિન એટલે કે થોડા ઓછા તાપમાને તેને ગરમ કરવામાં આવે તો ઇથર નિપજ બનતી હોય છે. વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા જે આપણને પ્રશ્ન પૂછાતો હોય છે તેમાંથી આ પ્રશ્ન ઘણીવાર આવતો હોય છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવું. વિલિયમસન સંશ્લેષણમાં જો અહીંયા આપણને નોર્મલ આલ્કાઇલ હેલાઇડ આપવામાં આવેલો હોય તો ઇથર નિપજ મળે છે. પરંતુ જો તૃતીયક હેલાઇડ આપવામાં આવે તો અહીંયા ઇથર નિપજ નથી મળતી. તમે આ પ્રક્રિયાના સમીકરણમાં જોઈ શકો છો. સિમ્પલ વસ્તુ શું થયું છે, સોડિયમ ક્લોરિન સાથે જોડાઈ ગયો છે અને આપણો મિથાઇલ જે છે એ ઓક્સિજન સાથે જોડાઈ ગયો છે. હવે બસ ખાલી આપણે અદલા બદલી કરીશું. આપણે મિથાઇલની જગ્યાએ ટર્સરિક બ્યુટાઇલ અને ટર્સરિક બ્યુટાઇલની જગ્યાએ મિથાઇલ મૂકી દીધો. હવે વાત કરીએ HI સાથેની પ્રક્રિયા. તો HI સાથેની જે પ્રક્રિયા છે એમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી મિત્રો કે અહીંયા બે પ્રકારની તમને નિપજ જોવા મળતી હોય છે. પણ એ બે પ્રકારની નિપજ જે છે એમાં એક આયોડિન નિપજ ને એક આલ્કોહોલ નિપજ મળતી હોય છે. આ આપણા કોયડા જ છે જે પૂછાતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક સાઈડ આપણને આલ્કોહોલ મળે છે અને બીજી સાઈડ આયોડિન નિપજ મળે છે. પરંતુ અહીંયા જાણવાવાળી એક બાબત કહી દઉં મિત્રો, ધ્યાન રાખવાનું છે કે આ પ્રક્રિયા જે છે એ SN2 અને SN1 બંનેને ફોલો કરતી હોય છે, પણ મોસ્ટ ઓફ SN2 પ્રક્રિયાને લાગુ પડતું અને SN1 પ્રક્રિયાને લાગુ પડતું ઉદાહરણને સમજવું જરૂરી છે. જો કોઈ પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન તૃતીયક અથવા બેન્ઝાઇલિક બનતો હોય તો એ SN1 પ્રક્રિયાના રીતે થશે. મતલબ જે કાર્બોકેટાયન વધુ સ્થાયી બનતો હોય છે તેના આગળ આપણે આયોડિન જોડીશું
અને જે કાર્બોકેટાયન અસ્થાયી થતો હોય છે તેને આપણે આલ્કોહોલ બનાવીશું. અહીંયા આપણે એક નોંધ રાખવાની છે, જે લખાવું છું કે નોર્મલી 1 ડિગ્રી અને 2 ડિગ્રી જો આપણો પદાર્થ છે કાર્બોકેટાયન બનાવતો હોય, એટલે કે તમે ઇથરનો બંધ તોડો છો અને સમજી લો ડાબી બાજુ કે જમણી બાજુ જો નોર્મલ 1 ડિગ્રી કે 2 ડિગ્રી અથવા નોર્મલ હોય તો સમજી લેવાનું કે તમારે SN2 પ્રક્રિયા કરવાનું છે, એટલે કે ઓછા સ્થાયી કાર્બોકેટાયન સાથે તમારે આયોડિન જોડવાનું રહેશે. પરંતુ જો તૃતીયક કે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બનતો હોય તો વધુ સ્થાયી કાર્બોકેટાયન જે હોય છે એના સાથે આયોડિન જોડવાનો રહેશે. મિત્રો, આ વાક્યને ખાસ ધ્યાનમાં રાખવું.